સુરતની ફ્લાઇંગ એક્સપ્રેસ ઓફિસ સામે ઠગાઈના આરોપો લાગ્યા છે। યુવકને આર્મેનિયા મોકલવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે। સાહિલ પટેલ નામના શખ્સ સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આર્મેનિયામાં રાઇડરની નોકરી અને 1 લાખ પગારની લાલચ આપવામાં આવી। પીડિત પાસે ખેતર અને કન્સ્ટ્રક્શન સાઇટ પણ પડાવી લેવામાં આવી હતી। વિદેશમાં રહેવા જમવાની સુવિધાના અભાવથી તેને બંધક જેવી સ્થિતિ લાગી રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પાસે હાલ મદદની ગુહાર લગાડવામાં આવી છે। मैं नवसारीथी छूँ। અમે ફ્લાઇંગ એક્સપ્રેસ સાહિલ પટેલને ઓફિસમાંથી કામ આપેલું હતું આર્મેનિયા માટે, અને તે સુરતમાં વેસુમાં ઓફિસ આવેલી છે સિદ્ધિવિનાયક પાસે, અને અમને રાઇડર તરીકે અમને અહીંયા લાવેલા હતા અને 1 લાખ રૂપિયા ઇન્ડિયાના મળી રહેશે એમ કીધેલું હતું। અમે બધું કામ કરી ચૂક્યા છીએ, છતાં બી અમારી પાસે પૈસા બચતા ન હતા। તે છતાં બી અમે કામ કર્યું છે ખેતોમાં, કન્સ્ટ્રક્શન લાઇનમાં। અમારા પૈસા જે છે 1 લાખ રૂપિયા મળશે, તે છતાં બી અમને મળતા નથી। અને ટોટલી અમે અહીંયા ખાવા પીવાનો ખર્ચો, રેન્ટ બધું અમે ભર્યું અમારા પૈસાથી જ। અત્યારે હાલમાં અમારી પાસે જે પૈસા છે ભરવાના, તે અમારી પાસે હાલમાં નથી। હર્ષ સંઘવી સાહેબ અને સી.આર. પાટીલ સાહેબને મારી એટલી રિક્વેસ્ટ છે કે અમે જે 4 લાખ રૂપિયા ભરેલા અમને આજે અમને લાવેલા ને અમને લાખ રૂપિયા જે લાલચ આપીને અમે લાવેલા, તે છતાં બી એમને પૈસા અમને જે લાખ રૂપિયા મળવું જોઈએ તે મળતા નથી। લાખ રૂપિયા તો શું કે અમારા જે 4 લાખ રૂપિયા અમે ભરેલા તે અમને જલ્દી જલ્દી મળી જાય અને અમે સારી રીતે ઇન્ડિયા આવી શકે। અને અમે હાલમાં અત્યારે